ડભોઈના કુઢેલા ગામમાં ગૌચરની સરકારી જમીન પર કથિત દબાણ અને ગેરકાયદેસર ખેડાણના આક્ષેપો વચ્ચે ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। ડભોઈ તાલુકાના કુઢેલા ગામમાં ગૌચરની સરકારી જમીન પર છેલ્લા 10 થી 15 વર્ષથી કથિત ગેરકાયદેસર કબજો અને ખેડાણ થતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। ગ્રામજનોએ રજૂઆત અને નોટિસ છતાં કાર્યવાહી ન થતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। ગૌચરની જમીન દબાણ મુક્ત કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આગામી સમયમાં આંદોલનની ચીમકી આપવામાં આવી છે। આ કુંઢેલા ગામનું ગૌચર આવેલું છે, જેમાં સમજી લો અમારા ગામના 4 ઈસમો છે। એમને ગૌચરની જમીન તોડેલી છે। આશરે 15 વર્ષ થઈ ગયા। ઘણીવાર પંચાયતે એમને નોટિસ આપી છે, પણ માથે ભારે ઈસમો છે એટલે ખાલી કરતા નહીં। અને બીજું કોઈ કહેવા જાય તો એમને મારવા દોડે છે। અને અમારા ગામના વતની છે નહીં, એ બહારથી આવીને અહીં આ ગામમાં વસેલા છે, અને જેઓ ગામને કોઈને ગોતતા જ નહીં। અને ભેંસો રાખે છે, 25-30 ભેંસો, અને જેનું તેનું ભેલાણ બહુ કરે છે। એટલે આ ગોચર અમારે ખાલી કરાવવાનું છે। અને અમારા ગામનું ગોચર બહુ ઓછું છે, એટલે અમારા પણ ઢોરો ગોચરમાં ભૂખે મરે છે। એના માટે અમે આ આયોજન અમે કર્યું છે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સિટી ટીવી ન્યૂઝ ડભોઈ।